ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 11 કોમ્પ્યુટરમાં આપણે 1 થી 8 લેશન પૂરા કર્યા છે. બધા જ સેશન જે એક્સપ્લેનેશન સેશન હોય છે, ક્વેશ્ચન સેશન હોય છે અને રિવિઝન સેશન એ બધા જ કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આજથી આપણે 9મું લેશન ચાલુ કરવાનું રહેશે. ધોરણ 11 કોમ્પ્યુટરમાં 9મું લેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય છે. ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું? ડિજિટલ ટેકનોલોજીના આવવાથી અને તેના વિકાસના કારણે હાલમાં લગભગ તમામ પ્રકારની માહિતીનો સંગ્રહ અને તેનું સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવામાં આવે છે. નાની અને મધ્યમ કદની સંસ્થાઓ પણ પોતાના રોજિંદા વ્યવહારો અને વિગતોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાવવામાં આવતી સિસ્ટમ પર સંગ્રહિત કરતા હોય છે. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં યુઝર્સ જે છે એ દિન પ્રતિદિન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આજકાલ યુઝર પોતે કોઈ એક જગ્યાએ હોય અને તેનો ડેટા કોઈ અન્ય જગ્યાએ હોય તેમ છતાં યુઝર ડેટા પાછું મેળવવામાં સાનુકૂળતાની અપેક્ષા રાખતો હોય છે. સંસ્થાઓને વૈશ્વિક બનાવવા માટે ઉપયોગી ઇન્ફોર્મેશન સિસ્ટમ ફક્ત વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત નથી કે જેમાં ફક્ત સંસ્થાના રજિસ્ટર્સ અને ફાઇલની જાળવણી જ કરવામાં આવતી હતી. ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણમાં સર્ચ એન્જિન, આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી અને સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. તેમાં એક જ સમયે એક સાથે એક કરતાં વધારે યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. આજના સમયમાં ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની ચૂક્યો છે. આજે દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધી કે આડી રીતે, એક અથવા બીજી રીતે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને વપરાશકારની ભૂમિકા ભજવી રહ્યો જ છે. આપણને પોતાને પણ ખ્યાલ ન હોય કે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ પછી શિક્ષકો હોય, ડોક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, શોપિંગ સ્ટોરના માલિકો હોય, બ્રોકિંગ એજન્ટો હોય, કેળવણીકારો હોય અને વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ જે છે એ તમામે તમામ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરતા જ હોય છે. આજકાલ નિર્ણયો લેવામાં ઇન્ફોર્મેશન સિસ્ટમ એક મજબૂત સાધન બની રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે સમયસર, સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર પડે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સચોટ નિર્ણયનો આધાર આપણી પાસે રહેલી માહિતીની ચોકસાઈ પર રહેલો છે. ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા કે રો ડાટા ઉપર પ્રક્રિયા કરી અને મેળવી શકાય છે. હવે ઇન્ફોર્મેશન સિસ્ટમમાં બે શબ્દો જે છે એ ખૂબ જ અગત્યના બની રહે છે, એ છે ડેટા અને ઇન્ફોર્મેશન. આમ તો બીજા ઘણા બધા શબ્દો છે કે જે ખૂબ જ ઉપયોગી છે, પણ ડેટા અને ઇન્ફોર્મેશન વગર તો એ આગળ જ વધે નહીં. હવે ડેટા એટલે શું અને ઇન્ફોર્મેશન એટલે શું આપણે જોઈએ. અકોર્ડિંગ ટુ ડિક્શનરી, આપણે ડિક્શનરી જો જોઈએ એટલે તો તમે સમજી શકશો કે ડેટા એટલે પણ વિગત કે માહિતી થાય છે અને ઇન્ફોર્મેશન એટલે પણ વિગત અને માહિતી થાય છે. પણ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે આપણે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કરવાનું છે એને અનુરૂપ એટલે કે એના અકોર્ડિંગ ટુ ધેટ, એના મુજબ ડેટા અને ઇન્ફોર્મેશન એ બંનેનો અલગ અલગ મિનિંગ થાય છે. હવે આપણે જોઈએ ડેટા એટલે શું. ઘણી વખત ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ એકબીજાના બદલે કરવામાં આવતો હોય છે. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત
જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ડેટા વિવિધ સ્વરૂપે હોઈ શકે છે. તે મૌખિક પણ હોય, તે લેખિત પણ હોય, તે કોમ્પ્યુટરાઇઝ પણ હોય અને નોન કોમ્પ્યુટરાઇઝ પણ હોઈ શકે. એ કોઈ પણ સ્વરૂપમાં ડેટા જોવા મળે છે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી બનતો નથી. ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં ફેરવી શકાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટા અગત્યનો ભાગ ભજવે છે, જેથી અનેક સંસ્થાઓ તેને ધંધાની મહત્વની સંપત્તિ તરીકે સ્વીકારે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીને જન્મ તારીખની શુભેચ્છા પાઠવવા ઈચ્છતા હોઈએ તો તેની જન્મ તારીખ કઈ છે? સપોઝ 25 ડિસેમ્બર છે, તો આ તારીખ એ ડેટાનું ઉદાહરણ છે. બરાબર છે. હવે આવે છે ઇન્ફોર્મેશન એટલે શું? ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલ પરિણામને ઇન્ફોર્મેશન કહેવાય છે. ઇન્ફોર્મેશન એ પ્રક્રિયા કરેલ ડેટા છે. ઇન્ફોર્મેશનના આધારે આપણે નિર્ણય લઈ શકાય છે. આમ ઇન્ફોર્મેશન એ નિર્ણય લેવા માટે ખૂબ જ પાયાનો એકમ કહી શકાય. સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે યોગ્ય સમયે લીધેલ નિર્ણય સંસ્થા માટે ફાયદાકારક બને છે. બીજી બાજુ અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશનના આધારે લીધેલ નિર્ણય સંસ્થા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીને જન્મ તારીખની શુભેચ્છા પાઠવવી છે અને તેની જન્મ તારીખ 25 ડિસેમ્બર છે તથા તેની અન્ય વિગતોના નામ, સરનામા, સંપર્ક નંબર વગેરે હોઈ શકે. અહીં યાદીમાં નામનો સંપૂર્ણ સેટ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. ત્યાર પછીનું ટર્મ જે ખૂબ જ ઉપયોગી આવે છે અને જે અગત્યનો ટોપિક છે તે છે રેકોર્ડ. આપણે પહેલા જોઈ લઈશું. બરાબર છે. ડેટા અને ઇન્ફોર્મેશન એટલે શું એ ખ્યાલ આવી ગયો છે. અગેન રિપીટ કરું છું, ડેટા એટલે કાચી માહિતી અને ઇન્ફોર્મેશન એટલે પાકી માહિતી. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વિષય વિશેની ચોક્કસ માહિતીને ડેટા કહેવાય છે અને તેના ઉપર પ્રક્રિયા કરીને જે માહિતી તૈયાર કરવામાં આવે છે તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. ડેટા તેના મૂળભૂત સ્વરૂપમાં ક્યારેક ઉપયોગી પુરવાર થતો નથી, પણ તેના ઉપર પ્રક્રિયા કરી અને તે ઉપયોગી પુરવાર થાય છે. એટલે ડેટા એટલે કાચી માહિતી, ઇન્ફોર્મેશન એટલે પાકી માહિતી. ડેટા ઉપર જે પ્રક્રિયા કરી અને પાર ઉતરેલી જે માહિતી મળે છે તેને ઇન્ફોર્મેશન કહેવાય છે. એટલે જ ડેટા એટલે કાચી માહિતી કહેવાય અને ઇન્ફોર્મેશન એટલે પાકી માહિતી કહેવાય છે. બરાબર છે. એટલે ડેટા અને ઇન્ફોર્મેશન જે છે એ ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. એકની માટે જે ઇન્ફોર્મેશન હોય બીજાની માટે ડેટા બની શકે, તો એના ઉપરથી પ્રક્રિયા કરી અને પાછી ઇન્ફોર્મેશન તૈયાર કરે. સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓનું એડમિશન ફોર્મ ભરવામાં આવે. એ એડમિશન ફોર્મ જે છે એ આપણને ઉપયોગી પુરવાર નથી થતો, એ ડેટા છે. એના ઉપરથી જનરલ રજિસ્ટર તૈયાર કરવામાં આવે, તો જનરલ રજિસ્ટર જે છે એ ઇન્ફોર્મેશન કહેવાય. હવે એ જનરલ રજિસ્ટરમાં એવી રીતે મને 11-12 બધા જ ધોરણોના હશે, એમાંથી કોઈ 11મું ધોરણ, તો એ જનરલ રજિસ્ટર એની માટે ડેટા થાય અને એના ઉપરથી ખાલી 11મા ધોરણની કોઈ માહિતીની તારવણી કરવામાં આવે તો એ ઇન્ફોર્મેશન પુરવાર થાય છે. ઓકે. તો એકની માટે જે ડેટા હોય એ ઇન્ફોર્મેશન હોય એ બીજાની માટે ડેટા બની શકે છે અને એના ઉપરથી પ્રક્રિયા પરથી પાર ઉતારી અને ઇન્ફોર્મેશન તૈયાર થાય છે. બરાબર છે. હવે એના પછીની ટર્મ જે આવે છે એ છે રેકોર્ડ. રોજિંદા વ્યવહારમાં એક અથવા અનેક પ્રકારે ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે આપણા મિત્ર અને સંબંધીઓના નામ, સરનામા અને ફોન નંબરની ડાયરી રાખીએ છીએ, જેને એક પ્રકારનો ડેટાબેઝ જ કહેવાય છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની માહિતી ધરાવતા ડેટાબેઝ રાખવામાં આવતા હોય છે. વળી વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામને લગતા પણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા આધાર પ્રોજેક્ટ હેઠળ દરેક નાગરિકને અજોડ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે.
જેમાં દરેક નાગરિકની તમામ માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા પાસપોર્ટની માહિતી જાળવવામાં આવે છે. ડોક્ટર્સ દ્વારા દર્દીઓના મેડિકલ ઇતિહાસની માહિતી જાળવવામાં આવે છે. રેલવે ખાતા દ્વારા દરેક મુસાફરની વિગતો જાળવવામાં આવે છે, જેને આપણે રેકોર્ડના ઉદાહરણો કહી શકાય છે. એના પછીની જે ટર્મ્સ આવે છે, રેકોર્ડ પછીની જે ટર્મ્સ આવે છે તે છે ડેટાબેઝ. હવેની જે ટર્મ છે તે છે ડેટાબેઝ. એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સના જથ્થાને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દનું ખૂબ જ મહત્વ છે. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ આપણે કરવો હોય તે સ્વરૂપમાં વ્યવસ્થિત ગોઠવવા માટે થાય છે. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર છે. અગેન રિપીટ કરું છું. ડેટાબેઝ એટલે શું? એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સના જથ્થાને ડેટાબેઝ કહેવાય છે. હવે આવે છે ડેટા મોડેલ. ડેટાબેઝના અંતર્ગત માળખાને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટેની રીત દર્શાવે છે. ડેટા મોડેલ જે છે એ મુખ્યત્વે 4 પ્રકારના જોવા મળે છે. સૌથી પહેલું હાયરાર્કિકલ ડેટા મોડેલ, જેને ગુજરાતીમાં પદાનુક્રમિત તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ વન નેટવર્ક ડેટા મોડેલ. થર્ડ વન રિલેશનલ ડેટા મોડેલ, સંબંધ સૂચક ડેટા મોડેલ. નેક્સ્ટ વન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ, વસ્તુલક્ષી ડેટા મોડેલ. હાલ બજારમાં વિવિધ પ્રકારની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જોવા મળે છે, જે કોઈ પણ ડેટા મોડેલ ઉપર આધારિત હોય છે. આપણા અભ્યાસક્રમ મુજબ આપણે રિલેશનલ ડેટા મોડેલ એટલે કે સંબંધ સૂચક ડેટા મોડેલ આધારિત ડેટાબેઝ સિસ્ટમ વિશે માહિતી મેળવવાની રહેશે. હવે આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? કોમ્પ્યુટરાઇઝ્ડ ડેટાબેઝ સાથે કામ કરવા માટે સૌ પ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો જરૂરી બની રહે છે. ત્યારબાદ ડેટાબેઝની રચના કરવામાં આવે છે. ડેટાબેઝ તૈયાર કરવો એ માત્ર કાર્ય નથી, પરંતુ ડેટાબેઝમાં હાલ સુધીની તાજી માહિતી નિયમિત રીતે અપડેટ કરવામાં આવે તે પણ જરૂરી બની રહે છે. ટૂંકમાં ડેટાબેઝમાં આજ સુધીની તાજી માહિતી તૈયાર રાખવા માટે મૂળભૂત પ્રક્રિયાઓ શક્ય તેટલી સરળતાથી નિયમિત રીતે કરવામાં આવે તો ખૂબ જ હિતાવહ બની રહે છે. જ્યારે કોઈ વ્યવહાર કે ટ્રાન્ઝેક્શન થાય ત્યારે ડેટાબેઝમાં તે ઉમેરવામાં આવે છે. જ્યારે કોઈ વિગતમાં સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે એડિટ કરવામાં આવે છે. જો ડેટાબેઝમાં કોઈ બિનજરૂરી માહિતી હોય તો તેને દૂર કરવામાં આવે છે. ડેટાબેઝનું યોગ્ય રીતે આયોજન કરવું જરૂરી બની રહે છે. યુઝરની જરૂરિયાત મુજબ ડેટાની પુનઃપ્રાપ્તિ કરવામાં આવે છે. ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા જળવાઈ રહે, ડેટાબેઝનો નિયમિત રીતે બેકઅપ લેવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે છે. એક જ સમયે અનેક યુઝર્સને ડેટાબેઝ વાપરવાની મંજૂરી આપવામાં આવે છે.
વિવિધ ભાષાઓમાં ડેટાનો સંગ્રહ કરવાની સુવિધા આપવામાં આવતી હોય છે. વિવિધ સ્થળોએ ડેટાનો સંગ્રહ કરવાની સુવિધા આપવામાં આવે છે. ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત તમામ જે ક્રિયાઓ હોય છે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝને લગતી ક્રિયાઓ કરવા માટે ઉપયોગી સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS ને ડેટાનો કાર્યક્ષમ રીતે સંગ્રહ, જાળવણી અને પુનઃપ્રાપ્તિ કરવા માટે બનાવેલી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એક પ્રકારનું સોફ્ટવેર છે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધારે ઉપયોગી બનાવે છે. જો ડેટાબેઝમાં રહેલી માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ DBMS સંકળાયેલ ન હોય તો તે ડેટાબેઝ નિરર્થક છે. હાલ બજારમાં ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે પ્રકારના લોકપ્રિય DBMS સોફ્ટવેર જોવા મળે છે. અહીં બેઝને ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જે પણ બધા સોફ્ટવેર છે એમાં અભ્યાસક્રમ મુજબ આપણે બેઝ કરવાનું રહેશે. ઓપન ઓફિસમાં જેને બેઝ કહેવાય છે તેને MS ઓફિસમાં MS એક્સેસ તરીકે ઓળખવામાં આવે છે. બેઝનું એક્સટેન્શન .odp છે અને MS એક્સેસનું એક્સટેન્શન .mdp છે. બંનેની મદદથી ડેટાબેઝ જ બનાવી શકાય છે. અહીં બેઝને ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બેંક એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે જે ઓપન સોર્સ પ્રકારનું ડેટાબેઝ સોફ્ટવેર છે. બેઝ એ રિલેશનલ ડેટા મોડેલ આધારિત ડેટાબેઝ સોફ્ટવેર છે. બરાબર છે. હવે પછીના લેસનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે એના પછીના ટોપિક જે છે તે બેઝનો પરિચય ત્યાંથી ચાલુ કરવાનું રહેશે. બરાબર છે. આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે બેઝના પરિચયથી આપણે ચાલુ કરવાનું રહેશે. આઈ હોપ સો તમને બધા જ ટોપિક ક્લિયર થઈ ગયા હશે. આજે મેં તમને લોકોને ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું, ડેટા એટલે શું, ઇન્ફોર્મેશન એટલે શું, રેકોર્ડ એટલે શું, ડેટા બેઝ એટલે શું, ડેટા મોડેલ એટલે શું અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું તેના વિશે મેં તમને લોકોને સમજાવેલ છે. હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે બેઝના પરિચયથી ચાલુ કરવાનું રહેશે. અત્યાર સુધી તમે વિન્ડોઝથી પરિચિત છો. હવે તમારે થોડુંક ઉબુન્ટુ લિનક્સથી પરિચિત થવાનું છે અને એના ભાગરૂપે જ તમને MS ઓફિસમાં MS એક્સેસ યુઝ કરી શકો છો. ત્યારે અહીંયા ઓપન ઓફિસમાં બેઝ નામના સોફ્ટવેરની મદદથી ડેટાબેઝ બનાવી શકાય છે. એ બેઝ જે છે એ હવે આપણે પ્રેક્ટિકલી અને થિયરી ચાલુ કરવાનું રહેશે. તમે જ્યારે લેબમાં આવશો ત્યારે તમારે પ્રેક્ટિકલ કરવાનું રહેશે એટલે ત્યારે તમને લોકોને ખ્યાલ આવી જશે. પણ અત્યારે જ્યારે આપણે ઓનલાઈન મળી રહ્યા છીએ ત્યારે હું તમને આ સેશન મૂકીશ અને તમારે એ સેશન જે છે એ સાંભળવાનું રહેશે. તમને હવે જ્યારે આપણે મળશું અને જ્યારે તમારે સ્કૂલે આવવાનું થશે ત્યારે તમારો ચોપડો તમારે કમ્પ્લીટ કરી અને લઈ આવવાનો રહેશે. બરાબર છે. આઈ હોપ સો કે તમને કાંઈ ડિફિકલ્ટીઝ નહીં થઈ હોય. બધી જ ડેફિનેશન મેં તમને લોકોને જે સમજાવ્યું છે એ ક્લિયર થઈ ગયું હશે. ડેટાબેઝ જે છે એમાં વર્ક કરવાની પણ તમને ખૂબ જ મજા આવશે ડેફિનેટલી. બરાબર છે. તો ડેટાબેઝ એટલે શું? આપણે પોતે પણ ડેટાબેઝ બનાવતા હોય છે પણ આપણે અવેર હોતા નથી કે આને ડેટાબેઝ કહેવાય છે. આજનું આ સેશન હવે અહીંયા હું પૂરું કરું છું.
હવે પછીના સેશનમાં બહુ જ જલ્દી આપણે મળશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.